નવરાત્ર છે તો એક સરસ જાણકારી આપવા માગું છું. ભારતના ઘણા બધા રાજ્યોમાં જ્યારે એક નાની દીકરી પહેલી વખત માસિકમાં થાય ને, એને પહેલી વખત પીરિયડ આવે તો એને બેસાડીને એની પૂજા કરવામાં આવે છે અને એને મીઠાઈઓ ખવડાવવામાં આવે છે. અને એકચ્યુઅલી આ પ્રથા અને આનું વર્ણન આપણા શાસ્ત્રોમાં છે. તંત્રશાસ્ત્ર જેમણે વાંચ્યા હોય એમને ખબર હશે કે તંત્રશાસ્ત્ર પ્રમાણે સ્ત્રીઓની 3 અવસ્થા માતાજીના 3 સ્વરૂપ સાથે સંકળાયેલી છે. જે બાલ્ય અવસ્થા છે કે દીકરી જન્મે ત્યારથી જ્યાં સુધી એ માસિકમાં નથી થતી, એ અવસ્થા છે એ સાત્વિક અવસ્થા છે, સરસ્વતી માતાનું સ્વરૂપ છે, બાળ સ્વરૂપ. પછી જ્યારથી દીકરી માસિકમાં બેસવા માંડે ત્યારથી એનું લક્ષ્મીજીનું સ્વરૂપ પ્રગટ થાય છે. કેમ કે લક્ષ્મી એટલે વિષ્ણુની શક્તિ છે કે જેનાથી આ સંસાર આગળ વધારવાનું કામ કરે છે ભગવાન. કેમ કે વિષ્ણુ ભગવાન એક જ છે કે જે પૃથ્વી પર અવતાર લઈને જન્મે છે. તો વિષ્ણુ અને લક્ષ્મી છે એ આપણી જે સંતાન પરંપરા છે એને આગળ વધારવાનું પ્રતીક છે. યુવાન વહુ અને દીકરો જે છે એ વિષ્ણુ લક્ષ્મીનું પ્રતીક ગણાય છે ઘરમાં. તો એ જે તમારી દીકરી ટાઈમમાં થવા માંડે પછી એ લક્ષ્મી સ્વરૂપ ગણાય છે. તો નવરાત્રમાં સ્ત્રી જો ઘરમાં રહેલી તમારી દીકરાની વહુ છે કે પછી દીકરી છે એ ટાઈમમાં થાય તો એને ધક્કો નહીં મારવાનો દૂર, એને ચાંદલો કરો કપાળમાં, એની પૂજા કરો. કેમ કે માતાજીનું જ સાક્ષાત સ્વરૂપ છે. અને એને મીઠાઈ ખવડાવો, એનું સન્માન કરો. હા, મંદિર નથી જવાતું પીરિયડમાં, કેમ કે પીરિયડ દરમિયાન સ્ત્રીઓની જે ઓરા છે એ નબળી થઈ જાય છે. કેમ કે પીરિયડમાં નીચેનું જે સૌથી નીચેનું ચક્ર છે મૂલાધાર ચક્ર, એ ઓપન થઈ જાય છે પીરિયડ આવે ત્યારે, અને એના લીધે ઓરા નબળી થઈ જાય છે સ્ત્રીઓની. એટલે મંદિરમાં જવાની અને પાઠ પૂજા કરવાની મનાઈ છે. બાકી સ્ત્રીનું એ જે સ્વરૂપ છે એનું શરીર કોઈ પાપી નથી ગણાતું કે દૂષિત નથી ગણાતું. એટલા માટે થઈને માસિકમાં જો નવરાત્રમાં ખાસ કોઈ તમારા ઘરમાં પીરિયડમાં થાય દીકરી કે વહુ, તો એનું સન્માન કરો, એને મીઠું ખવડાવો, તો એ તમને માતાજીના આશીર્વાદ આપશે. અને ત્રીજું સ્વરૂપ છે જે વૃદ્ધા સ્વરૂપ. 50-55 વર્ષ પછી સ્ત્રીનું જે માસિક જતું રહે અને પછી જે વૃદ્ધ સ્વરૂપ માતાજીનું છે એ છે ત્રીજું વાત્સલ્ય સ્વરૂપ, જે વૃદ્ધા સ્વરૂપ છે એ. એટલે સ્ત્રીના દરેક સ્વરૂપને પૂજનીય ગણવું એ આપણી સંસ્કૃતિ શીખવાડે છે. બરાબર છે? એટલે માસિકને લઈને જે બહુ બધા અત્યારે હોબાળાઓ ચાલે છે, તો માસિકમાં એનું કારણ હું પછી આગળ કોઈ વિડીયોમાં કહીશ કે શા માટે મંદિર ન જવાય અને પાઠ પૂજા ન કરાય, એનું કારણ હું કહીશ. પણ એ સ્ત્રીનું તો સન્માન જ કરવાનું હોય છે માસિકમાં હોય ત્યારે પણ. બરાબર ને? વાત ગમી હોય તો શેર કરજો.